સુરેશ રણછોડભાઈ ફળદુ, રાજકોટ બાર એસોસિએશનમાં લીગલ સેલ સમરસ પેનલમાંથી પ્રેસિડેન્ટ તરીકે હું ઉમેદવારી મેં મારી નોંધાવેલી છે. ખાસ આજે જે પ્રકારનો માહોલ આજે જામ્યો છે, બંને બાજુ ભાજપના પેનલ છે, શું કહેશો? બંને બાજુ ભાજપની પેનલ નથી, જેને ભાજપે સમર્થન આપેલ છે એવી લીગલ સેલ સમરસ પેનલ છે. મારી લીગલ સેલ સમરસ પેનલની તરફેણમાં આ વખતે રાજકોટ બારના વકીલ સભ્યો ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા ઈચ્છતા હોય એવો બહોળો જુવાળ જોવા મળી રહ્યો છે. તમે અત્યારે વહેલી સવારના 9 વાગ્યેથી જ હારો લાગી ગઈ છે અને જે મતદારોનો આ વખતે રોષ છે એ રોષ એવો છે કે આ વખતે રાજકોટ બાર એસોસિએશનમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હોય અને જે સરમુખ હત્યાર ચાલી રહી છે એ સરમુખ હત્યારનો અંત લાવવા ઈચ્છતા હોય અને રાજકોટમાં લોકશાહીનું સ્થાપન થાય અને સિનિયરોની જે એક ચિંતા છે કે રાજકોટ બાર એસોસિએશનની જે આનબાન શાનને નુકસાન પહોંચાડવામાં આવેલ છે એ ફરીથી રાજકોટ બાર એસોસિએશનની આનબાન શાન પુનઃ સ્થાપિત થાય એવા શુભ આશયથી આ મતદારો છે આ વખતે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી વિજય અપાવશે. ખાસ તો હાઈકોર્ટની બેન્ચની એક માંગ હતી અને બીજા કયા જે કામ છે કે જે હજી સુધી થયા નથી તે આ વખતે ક્યાંક ને ક્યાંક લાભ જીતશો? અગાઉ આરબીઆઈની એક સિનિયર એડવોકેટની એક પેનલ હતી. એ ઉપરાંત ત્યાર પછી હું વાઇસ પ્રેસિડેન્ટ હતો એ વખતે આ બંને પેનલ દરમિયાન વકીલ ભવનના કામ ઉપરાંત 5 એકર જગ્યાના કામ આ કામો અમે હાથ ધરેલા હતા. એ કામો 1 વર્ષથી એને કોઈ આગળ ધપાવવામાં નથી આવ્યા ગઈ પેનલ દ્વારા. એટલે ફરીથી જે પડકારજનક પ્રશ્નો છે એ 5 એકરની જગ્યાવાળો અને વકીલ ભવનવાળો એ ઉપરાંત હાઈકોર્ટની બેન્ચનો જે ચળવળ અટકી ગયેલ છે એ ઉપરાંતની અગવડતામાં એટીએમ, પોસ્ટ ઓફિસ, ઈ સ્ટેમ્પિંગની સુવિધાથી માંડી ઘણી બધી અગવડતાઓ છે. તો આ બધી જ રાજકોટ બારના સિનિયર જુનિયર વકીલોને આ અગવડતાઓ દૂર થાય અને એના વેલફેર માટે કંઈક કામગીરી થાય. એ ઉપરાંત અમારી સમરસ પેનલે જે અગાઉ જાહેર કર્યું છે કે 108 એડવોકેટની ક્વિક રિસ્પોન્સ સેલ નામની એક ટીમ બનાવશું અને એ ટીમના માધ્યમથી વકીલોના કોઈ પણ પ્રશ્નો હશે એ અમે ઉકેલવા માટે જે બાંહેધરી આપેલી છે એટલે એ જોતા અમારી સમરસ પેનલને જંગી બહુમતીથી વિજેતા અપાવશે.